गुड मॉर्निंग विद्यार्थी मित्रों। स्टैंडर्ड 9 चैप्टर नंबर 5 सब्जेक्ट सायन्स विडियो नंबर 1। आज આપણે વિદ્યાર્થી મિત્રો સજીવનો પાયાનો એકમ વિશે ચર્ચા કરવાની। વિદ્યાર્થી મિત્રો કોઈ પણ તમે નહીં માનો, કોઈ પણ તમારી આજુબાજુ પદાર્થ લઈ લો, કોઈ પણ પદાર્થ લઈ લો, એ પદાર્થ કોઈ પોતાના એક નાનામાં નાના એકમ વડે બનેલો હશે, રાઈટ। જેમ કે ચોક લઈ લો, એ ચોકનું તમે પાવડર કરતા જાઓ। આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા કે દ્રવ્ય જે છે એની અંતિમ સ્થિતિ એક હોય છે અને એ અંતિમ સ્થિતિમાં તે એકદમ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ સ્વરૂપે પોતાનું, તો એ જ રીતે આપણું પણ આખું શરીર જે સજીવો છે એ આખા સજીવોના આખા શરીરનો કંઈક તો એકમ, કંઈક તો પાયો હશે ને, શરૂઆત કે ત્યાંથી થઈ હશે, ત્યાંથી આપણું બંધારણ શરૂ થયું હશે। વિદ્યાર્થી મિત્રો એકદમ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે કે આપણા પહેલાં આટલી બધી ટેકનોલોજી નહોતી, એ વખતે આપણા શરીરમાં કઈ કઈ શોધો થઈ હતી અને ટેકનોલોજી શોધાયા બાદ કઈ શોધો થઈ તે વિશે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે। તો શરૂઆત કરીએ આપણે પ્રથમ નંબરના પ્રશ્નથી। કોષ શબ્દનો અર્થ સમજાવો, તેની શોધ વિશે ટૂંકમાં માહિતી આપો। તો વિદ્યાર્થી મિત્રો કોષ આ શબ્દ વિશે પહેલાં તો આપણે સમજવાનું છે। કોષ એટલે શું? કોષ શબ્દ જે છે ને એ લેટિન શબ્દ છે, લેટિન ભાષા, જેમ આપણે ગુજરાતી ભાષા કહીએ છીએ, આપણી માતૃભાષા ગુજરાતી, હિન્દી ભાષા, તો આ બધી જે ભાષા છે તે રીતે એક લેટિન ભાષા છે। તે લેટિન શબ્દ સેલ્યુલામાંથી મેળવેલો છે, લેટિન શબ્દ સેલ્યુલામાંથી, સેલ, જેનો અર્થ થાય નાનો ઓરડો। શું થાય? સેલ, કોષ, શું થાય? નાનો ઓરડો। રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે, અહીંયા તમને ચિત્ર આપેલું છે, રોબર્ટ હુકનો ફોટો દોરેલો છે, ફોટો આપણે અહીંયા ઇનબિલ્ટ કર્યો છે। શું છે એનો ફોટો? તો એ જે રોબર્ટ હુક નામનો અંગ્રેજ વૈજ્ઞાનિક પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્રમાં બૂચના પાતળા છેદનું નિરીક્ષણ કરતા તેમને મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી। તેને કોષ, સેલ તરીકે તમે અહીંયા જોઈ શકો છો। આપણે મધપૂડો તમે જોયો હશે ને, એ મધપૂડામાં કેવા નાના નાના ખાના હોય, એવા ખાના જેવી રચના જોઈ। આ ખૂબ જ નાની અને બિન અગત્યની ઘટનાનું સ્થાન જીવવિજ્ઞાનમાં, ઇતિહાસમાં ખૂબ અગત્યનું રહ્યું। આ એક નાની એવી સરખી ઘટના હતી પણ જીવવિજ્ઞાનમાં ખૂબ જ અગત્યની રહી કે જે આપણે અહીંયા એને સૂક્ષ્મ રીતે જોતા એને એક મધપૂડાના નાના નાના ખાના જેવી રચનાઓ જોવા મળી। વિદ્યાર્થી મિત્રો રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો છે, સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો, ઘટકો, અલગ અલગ ઘટકો જુદા પડે છે। આ એકમો માટે આજ સુધી જીવવિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ થાય છે। શેનો ઉપયોગ થાય છે? કોષ। અત્યાર સુધી આ જે રોબર્ટ હુકે એક શબ્દનું પ્રયોજન કર્યું હતું, પોતે સૂક્ષ્મદર્શક, પોતાની રીતે બનાવેલું એક સૂક્ષ્મદર્શક યંત્રમાં એમને નિરીક્ષણ કર્યું હતું ને એ નિરીક્ષણ બાદ જે એમને મધપૂડા જેવી રચના જે જોવા મળી, એના દ્વારા જે શબ્દ ઉચ્ચારવામાં આવ્યો કોષ, જે લેટિન ભાષાનો એક શબ્દ સેલ્યુલામાંથી ઉતર્યો આવ્યો છે, તો તે શબ્દ હાલ પણ આપણા શરીરના નાના નાના સૂક્ષ્મ ઘટકની વાત કરવામાં આવે છે ત્યારે સેલ શબ્દ વપરાય છે। સજીવ શાના બનેલા છે? આગળનો પ્રશ્ન, સજીવ શાના બનેલા છે? તો પહેલા તો ડુંગળીની છાલના કોષના હંગામી આસ્થાપન તૈયાર કરવાનો પ્રયોગ, સ્લાઇડ તૈયાર કરવી પડશે। કાચની સૂક્ષ્મદર્શકના યંત્રના નીચેના ભાગમાં સ્ટેન્ડમાં મૂકવામાં આવતી એક સ્લાઇડ રેડી કરવી પડશે। વિદ્યાર્થી મિત્રો એને આપણે હંગામી આસ્થાપન કહીશું। કેવી રીતે? આપણે પહેલાં જોયું, પહેલાં હેતુ, ડુંગળીની છાલના કોષો જોવા છે આપણે, હંગામી આસ્થાપન તૈયાર કરવું। પછી આવશે સાધનો, શું શું? ચીપીઓ જોવશે, વોચ ગ્લાસ જોવશે, કવર સ્લિપ, પીંછી, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર। વિદ્યાર્થી મિત્રો તમને આ બધું જ આપણે લેબોરેટરીમાં સૂક્ષ્મદર્શક યંત્રમાં ડુંગળીના કોષો, ગાલના કોષો તમને આપણે બતાવેલા છે અને આ આપણે હવે અહીંયા આપણે ભણવામાં આવશે। અભિરંજક, અભિરંજક એટલે
આયોડિન. અભિરંજક જે છે એ મિથિલિન બ્લુ. આપણે અલગ અલગ પ્રકારના આવે છે, અહીંયા આપણે આયોડિન લેવાનું છે. અને પદાર્થમાં શું જોઈએ છે? ડુંગળીનું કદ. ચીપિયો વોચ ગ્લાસ જે કાચમાં થોડું નાનકડી એક રકાબી જેવો એક ભાગ હોય છે, જે માની લો આર પાર દેખાય તેવો કાચ, અંતર્ગોળ અરીસો અથવા બહિર્ગોળ અરીસો અથવા તો કાચનો આપણે આંખના જે ચશ્મા પહેરીએ છીએ જે થોડા ઊંડાણપૂર્વક હોય છે તેવા જ આકારનો પણ ગોળ, તેવો જ પણ કેવો વર્તુળમય વોચ ગ્લાસ આપણને જોવા મળે છે. આ સ્થાપન તૈયાર કરવાની રીત. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્થાપન શું છે, કેવી રીતે તૈયાર થાય તેની પદ્ધતિ લખેલી છે. પહેલું, ડુંગળીના કદનો નાનો ટુકડો કરી તેમાંથી ચીપિયાની મદદથી અંદરની સપાટીમાંથી પાતળું પડ અલગ કરો. તમે ડુંગળી બધાએ જોયેલી છે વિદ્યાર્થી મિત્રો, અને એટલા બધા પરતોમાં વહેંચાયેલી છે, અનગિનત પરતોમાં વહેંચાયેલી છે. તેમાંથી એક નાનું પડ ચીપિયાની મદદથી તેમાંથી આપણે લેવાનું છે. આ પાતળા પડને પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકો, જે આપણે ચર્ચા કરી. કાચની સ્વચ્છ સ્લાઇડ પર પાણીનું ટીમ્પું મૂકો. કાચની એક સ્લાઇડ આવે આવી લંબચોરસ, એ સ્લાઇડ ઉપર પાણીનું ટીમ્પું મૂકો. પર ડુંગળીના પાતળા પડનો ટુકડો મૂકો. ઉપર ડુંગળીનો પાતળા પડનો ઉપર શું મૂકવાનો છે? ટુકડો મૂક્યા પછી પીંછી વડે તેને એકદમ સીધો, વળેલો કોઈ ભાગ ના રહી જાય તેનું ધ્યાન રાખવું. ત્યાર પછી આયોડિન અભિરંજકનું એક ટીમ્પું નાખો. વિદ્યાર્થી મિત્રો, આમાં કેવું છે ખબર છે? આયોડિન નાખવાથી અંદરનું જે રંગ છે તેનો જે શોષીએ છે, જે બહારના પ્રવાહીને શોષી શકે છે, તો એ જે પરત છે એ શોષી લે છે ને, તો અલગ રંગમાં આપણને એના આકારો અંદર દેખાશે, જે કોષના આપણે જોવા છે એ. તેના પર સોયની મદદથી કવર સ્લીપ એ રીતે ઢાંકો. એક નાનું બીજું પ્લાસ્ટિકનું આટલું ચોરસ ટુકડો આવે છે, એકદમ પતલો આવે વિદ્યાર્થી, એને આના ઉપર મૂકી દેવાનો છે. આ રીતે આમ ઉપર મૂકી દો ને, એટલે એના જે સ્લાઇડ અને ઉપર જે કવર સ્લીપ વચ્ચે જે આપણું જે આ સ્થાપન રેડી કર્યું છે એનામાં હવા, એર ના રહી જાય એટલા માટે તેના પર સોયની મદદથી કવર સ્લીપ એ રીતે ઢાંકો કે જેથી હવા પરપોટા ના રહે. તૈયાર થયેલા સ્થાપનને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓછી ક્ષમતાવાળા 10x અને વધુ ક્ષમતાવાળા 45x વસ્તુ કાચ હેઠળ અવલોકન કરો. વિદ્યાર્થી મિત્રો, આ 10x ક્ષમતાવાળો અને 45x ક્ષમતાવાળો સૂક્ષ્મદર્શક યંત્રનો પ્રકાર કીધો છે. પહેલાં તમે 10x સૂક્ષ્મદર્શક યંત્રવાળા રીતે પ્રકાર, અને એક જ સૂક્ષ્મદર્શક યંત્રમાં આ બંને વ્યવસ્થાઓ પણ આપેલી હોય છે અમુકમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અવલોકન કરવાનું છે. અવલોકનમાં શું નોંધ્યું એ આપણે જોઈએ. હંગામી સ્લાઇડમાં નાના મોટા ખાના સ્વરૂપે કોષ રચના જોવા મળે છે. શું આપણે જેમ પેલું ના કીધું રોબર્ટ હુકે મધપૂડા જેવી રચના જોવા મળે છે, એવી જ આપણને આવી રચના જોવા મળે છે. બધી રચનાઓ એક સરખી જોવા મળે છે. આ બધી રચનાઓ મળીને ડુંગળીનું શલ્કી આવરણ રચે છે. ઉપરનું જે પરત છે આવરણ, શલ્કી આવરણ રચે છે. આ બધી આવી રચના આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. હવે આ જે શલ્કી આવરણ રચે છે તેમાં નિર્ણય, તો ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે. ડુંગળીનો આકાર સાથે તેનો કોઈ સંબંધ નથી. હવે મોટી ડુંગળી લો કે નાની ડુંગળી લો, અંદરના જે કોષોનો આકાર આપણે જે જોયો એ બધી જ ડુંગળીનો એક સમાન રહે છે. આગળ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3. એક કોષી અને બહુકોષીય સજીવોમાં માહિતી આપો. એટલે તમારા મનમાં એક કોષ અને ઘણા બધા કોષ. તો સમજીએ પહેલા વિદ્યાર્થી મિત્રો. માઇક્રોસ્કોપની શોધ પછી એવું જાણી શકાયું છે કે એક જ કોષ સમગ્ર સજીવનું નિર્માણ કરે છે. ફરક શું? એક જ કોષ, એક કોષ જ્યારે એક નિર્માણ થયો ત્યારે આખા શરીરનું બંધારણ એ પોતે બનાવી શકે છે. કોઈ એક કોષ પેદા થયો, આ કોષ પોતે આખાના આખા મનુષ્ય,
નું સર્જન કરી શકે, તેમજ આખા હાથી હોય, પ્રાણી હોય, પક્ષી હોય, વનસ્પતિ હોય, બધાનું આ એક કોષ દ્વારા જ સર્જન એનું આખું બંધારણ તૈયાર થઈ શકે છે. સજીવનું નિર્માણ કરે છે. સજીવો બે ભાગમાં, એક કોષ સજીવ અને બહુકોષીય સજીવ. એક કોષ સજીવમાં કેવા આવે છે એ જોઈએ તો આપણે બેક્ટેરિયા, કેલિડોમોનાસ, અમીબા, પેરામિશિયમ, આ બધા જે નામ તમને આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, એ બધા જ પોતે એક જ કોષીય, પોતાના એક જ કોષ દ્વારા આખા શરીરની બધી જ પ્રક્રિયાઓનું પૂર્ણ રીતે એ પૂરું કરતા હોય. જેમ કે ખાવું છે, પાચન છે, ગ્રહણ છે, ચાલવું છે, પ્રચલ, આ બધી જ વસ્તુ પોતાના એક કોષ દ્વારા જ પોતે અનુભવતા હોય અથવા તો પૂરી કરતા હોય છે. બહુકોષીય સજીવોમાં ઈસ્ટ સિવાયની ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓ. ઈસ્ટ સિવાયની ફૂગ આવી જાય. ઈસ્ટ જ ખાલી એક એવી છે કે જે એક કોષીય છે અને બીજી બધી જે ફૂગો છે એ બહુકોષીયમાં સમાવેશ થાય છે. વનસ્પતિ અને પ્રાણીઓ, હવે હું તમને આમાં સમજાવું કેમ અને કેવી રીતે બહુકોષીય. તો આપણે પ્રાણી માની લઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે પોતે એક સામાજિક પ્રાણીમાં આવીએ તો આપણે પોતાના પાચન માટે રક્તકણો છે, પાચન માટે અલગ બીજા દ્રવ્યો છે, હાડકા માટે અસ્થિકોષ છે, નર્વસ સિસ્ટમ માટે ચેતાતંત્રો છે. નર્વસ સિસ્ટમ આપણી જે સંવેદનશીલ અનુભવવાની માટે ચેતાતંત્ર છે. બધા જ અલગ અલગ કાર્યો કરવા માટે અલગ અલગ કોષો આપણા શરીરમાં અલગ અલગ ઘટક તરીકે સંચાલિત રહે છે. એક જ કોષ બધા કાર્ય કરી સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે. એક જ પોતે એક કોષ છે અને આખો સજીવ જ ગણાય. અને આપણા અંદર ઘણા અલગ અલગ કોષો છે અને એ બધે કાર્યો પૂરા કરતા હોય છે. એક જ સજીવના શરીરમાં ઘણા કોષો ભેગા મળી જુદા જુદા કાર્ય કરવા માટે વિવિધ પેશી, અંગ કે તંત્ર રચે છે. સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, આપણને કોઈ ચૂંટલી ખણે તો એ પહેલાં જ સંવેદના કેવી રીતે મગજ સુધી પહોંચે છે એ વસ્તુ. ચામડી છે, પહેલાં ચામડીમાં રક્તકણ, માંસપેશી, રક્તકોષો જે છે, ત્યાર પછી ત્યાંથી થઈને આપણા ચેતાતંત્રમાં જશે, ત્યાર પછી મગજમાં જશે. તો એક જ સાથે ઘણા બધા ઘટકો કામ કરી રહ્યા છે અને ઘણા બધા કોષો પણ. વિભાજન દ્વારા તેના જેવી જ સંતતિ સર્જે છે. વિભાજન દ્વારા એક કોષ પોતાના જેવો જ પોતે જ વિભાજન પામીને બીજા કોષનું સર્જન કરે છે. સંતતિ એનો એક સંતાન સ્વરૂપે. હવે આમાં દરેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામે છે. આપણે કહીએ છીએ આપણે બહુકોષી છીએ, બરોબર, વાત બરોબર, પણ આપણે બહુકોષી બન્યા કેવી રીતે? સૌ પ્રથમ એક જ કોષમાંથી આપણા અલગ અલગ પ્રકારના કોષો જે બન્યા છે એ પણ એક જ કોષમાંથી સૌ પ્રથમ બન્યા છે. દરેક સજીવમાં કોષ વિભાજન થઈ તેવા જ પ્રકારના કોષો ઉત્પન્ન કરે છે. દરેક સજીવમાં કોષ વિભાજન થઈ તેવા જ પ્રકારના કોષો પેદા થાય છે. આમ બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદ્ભવે છે. જેમ કે કોઈ એક કોષનો પ્રકાર છે એના જેવા જ બીજા કોષો પેદા કરશે, એટલે પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદ્ભવી શકે છે, જેને આદિકોષ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમારા અહીંયા નામ આવશે આદિકોષ. આગળનો પ્રશ્ન ચોથા નંબરનું. નીચે આપેલા માનવ શરીરના વિવિધ આકારના કોષ ઓળખી તેમના નામ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ કોષનો એક આકાર છે. માનવ શરીરના છે આ બધા કોષો, આપણા શરીરમાં રહેલા છે. તો આ પહેલો આકાર છે મેદકોષ. શું છે? મેદકોષ. જે આપણા શરીરમાં ચરબીના પ્રમાણનો વધારો ઘટાડો મેદકોષ દ્વારા થાય છે. મેદસ્વીપણું, જાડુપણું. પછી આવે છે અરેખિત સ્નાયુતંતુ. આપણા માંસપેશીમાં જોવા મળતો આ કોષ છે, સ્નાયુઓમાં. ચેતાકોષ, મેં તમને કીધું હતું આ છે ચેતાકોષ, જે આપણા નર્વસ સિસ્ટમ સાથે ચેતાતંત્ર બનાવે છે.
પછી છે રુધિરકોષ, રક્તકોષો લોહીના. પછી છે શુક્રકોષ, જે શુક્રકોષો આપણા શરીરમાં હોય છે. પછી છે અસ્થિકોષ, હાડકાને અનુરૂપ કોષ. પછી છે અંડકોષ. આ અંડકોષ અને શુક્રકોષ જોવા મળે નરમાં અને અંડકોષ જોવા મળે માદામાં. આગળ વિદ્યાર્થી મિત્રો, સજીવોમાં કાર્યની વહેંચણી સમજાવો. આપણામાં કાર્ય કેવી રીતે વહેંચાય છે? આપણા શરીરનું જે તંત્ર અંદર પણ કાર્ય કરી રહ્યું છે ને, પાચનનું કાર્ય, શ્વાસ લેવાનું કાર્ય, નર્વસ સિસ્ટમ, જોવાનું કાર્ય, સાંભળવાનું કાર્ય, હાથનું હલનચલન, પગનું હલનચલન, સૂવા માટે નિંદ્રા, આ બધી જ વસ્તુઓનું કાર્યની વહેંચણી કેવી રીતે થયેલી છે તેના વિશે. તો પહેલાં તો એક કોષી સજીવમાં સમજીએ. એક કોષ સજીવમાં શ્રમ વિભાજન. એક કોષી સજીવ હોવાથી તેમાં ઉચ્ચ સજીવોની માફક પેશી, અંગ, તંત્ર સ્વરૂપે આયોજન નથી. એક જ કોષ છે તો એમાં કોઈ અલગ અલગ અંગો નથી એના જોડે, પરંતુ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ કોષીય અંગિકાઓ છે. કોષમાં રહેલા તેના અંગોને કોષીય અંગિકા કહે છે. હવે આપણું આખું શરીર છે તો હું એમ કહું કે મારા પગ, હાથ, મોઢું, નાક, કાન, આંખ, ગળું, દાંત, જીભ, આ બધું જ જે છે મારા શરીરના અંગો છે, તો મારા શારીરિક અંગો કહીશ. પણ કોષ છે, કોષની અંદર જે નાના સૂક્ષ્મ અંગો છે એને આપણે કોષીય અંગિકાઓ કહીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ, કોષમાં ચોક્કસ દ્રવ્યનું નિર્માણ, અન્નકણોનું પાચન, કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવા વગેરે કાર્ય ચોક્કસ અંગિકા વડે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અંદર કોષ તો એક જ છે. આ માની લો કોષ છે એક જ, પણ એના અંદર જુદા જુદા એવા નાના અંગો આવેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, એ અંગોમાં કાર્યો વહેંચાઈ જાય છે. શું થઈ જાય છે? વહેંચાઈ જાય છે. જેમ કે ચોક્કસ દ્રવ્યનું નિર્માણ કરવું, ખાધું હોય એ પચાવવું, કોષમાંથી એ ખાધા પછી જે ઉત્સર્ગ નકામા દ્રવ્યો એ શરીરની બહાર કાઢવા, એ બધું જ એક કોષમાં તો થાય જ છે. એ કોષ પોતે આખો સજીવ તો છે જ, પણ એના કોષમાં રહેલ નાના કોષીય અંગિકાઓ દ્વારા થતી હોય છે. આગળ વિદ્યાર્થી મિત્રો, હવે બહુકોષીય સજીવોમાં શ્રમ વિભાજન. આપણે પ્રાણીઓ, ઈષ્ટ સિવાયની ફૂગ, વનસ્પતિ, આ આપણે શેમાં આવીશું? બહુકોષીયમાં. આપણા શરીરમાં કેવી રીતે થાય છે એ જોઈએ. બહુકોષીય સજીવોમાં કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું હોય છે. દાખલા તરીકે મનુષ્યના જુદા જુદા ભાગોમાં જુદા જુદા કાર્ય થાય છે. હૃદય રુધિર પરિવહનનું, જ્યારે જઠર ખોરાકના પાચન. જઠરથી શ્વાસ લેવાશે? ના, ફેફસાથી લેવાશે. હૃદય જે છે એ કરશે પાચનનું કાર્ય? નહીં કરે. હૃદય છે એ લોહી માટે છે, રુધિરના પરિવહન માટે છે. તો જુદી જુદી ક્રિયા કરવા માટે આપણા શરીરમાં જુદા જુદા અંગોનો સમાવેશ થયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ, આવા સજીવોમાં કોષોના આકાર પણ નિશ્ચિત હોય છે, જેમાં ચેતાકોષ, રક્તકણ, વિવિધ પ્રકારના સ્નાયુકોષ, આપણે ઉપર તેમના આકાર જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, આ બધા આકાર છે એ કેવી રીતે નક્કી થયા હશે? અત્યારની ટેકનોલોજી એકદમ આગળ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આ મોટામાં મોટો માઇક્રોસ્કોપ હોય, એ બધા અલગ અલગ પ્રકારના માઇક્રોસ્કોપથી આપણા શરીરના બંધારણનું સૂક્ષ્મમાંથી સૂક્ષ્મ રચના એ જોઈને આનો આકાર નક્કી થતો હોય છે. આમ એક કોષીય સજીવમાં અંગિકા સ્તરે, જ્યારે બહુકોષીય સજીવમાં પેશી, અંગ કે તંત્ર કક્ષાએ શ્રમ વિભાજન થયેલું હોય છે. શું છે? પહેલાં તો બહુકોષીય સજીવમાં પહેલાં તો બહુકોષીય કોષો આવે ઘણા બધા, પછી એ કોષોથી બની પેશી. હવે પેશી ભેગી થઈને બનાવશે એક અંગ કે તંત્ર. આમાં વહેંચાઈ જાય. સૌથી પહેલો એકમનો કોષ આપણો આવે, કોષ. એ કોષ ભેગા થઈને બનાવશે આખું તંત્ર. તંત્ર ભેગું થઈને બનાવશે પેશી, અને પેશી ભેગી થઈને બનાવશે અંગ, અને પછી અંગ એ આપણે કાર્ય કરવામાં ઉપયોગમાં લઈશું. આગળ 6 નંબરનો પ્રશ્ન. કોષોને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે. કોષ જે છે એ કોષનો સજીવનો બંધારણીય તેમજ બંધારણ તૈયાર કરવું, શરીરનું આખું એક સ્ટ્રક્ચર, બાંધો તૈયાર કર્યો, અને ક્રિયાત્મક, એ બાંધાને તૈયાર કર્યા પછી કાર્ય કરતું કરવું,
એને કામ કરતું કરવું એ પણ કોષ ઉપર આભાર છે. એક કોષીય સજીવ એક જ કોષનો બનેલો છે અને બધા જ પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. ઉચ્ચ કક્ષાના બહુકોષીય સજીવો પેશી અંગ કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં તેમના જીવનની શરૂઆત યુગ્મનજ ફલિતાંડથી થાય છે. શેનાથી થાય છે? ફલિતાંડથી. ઉચ્ચ કક્ષાના જે બહુકોષીય સજીવો પેશી અંગ કે તંત્રના કક્ષાનું આયોજન આપણે ધરાવીએ છીએ. આપણામાં પેશી અંગો જુદા જુદા, એટલે આપણે એક યુગ્મનજ દ્વારા પેદા થઈએ છીએ ફલિતાંડથી. બહુકોષીય આ વસ્તુ જે ફલિતાંડ યુગ્મનજ જે છે ધોરણ 8માં આપણે ભણી ગયા વિદ્યાર્થી મિત્રો. બહુકોષીય સજીવમાં શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, પ્રજનન વગેરે કાર્યો કોષીય સ્તરે થાય છે. આથી કોષોને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે. આગળ, કોષો શાનો બનેલો છે? કોષનું બંધારણનું આયોજન શું છે? કોષનું મુખ્ય 3 રચનાત્મક ભાગો, 3 નામ. હવે જેમ આપણા અંગો છે, કહીએ કે આપણા હાથ, પગ, નાક, કાન, મોઢું બધા અંગો છે, તો એ રીતે કોષના મુખ્ય 3 નામ. પહેલા કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ. કોષરસ પટલ એક જાતનું ઉપરનું પડ. કોષ કેન્દ્ર કોષની વચ્ચે, મતલબ એનું મુખ્ય કેન્દ્ર કે જેનાથી બધી કાર્ય, આપણું મગજ જે છે બધા કાર્યો કરે. મગજ જ ના ચાલતું હોય તો આપણું હાથ પગ ઠેકાણે ના ચાલે, મોઢું બોલવામાં ના ચાલે, આંખો બરાબર જોઈ ના શકે, બધું જ તંત્ર આપણા મગજથી ચાલે. તે જ રીતે આનું હોય કોષ કેન્દ્ર. હવે કોષરસ, અંદર જે કોષરસ જે લિક્વિડની જરૂર પડે છે, જે પ્રવાહી સ્વરૂપે હોય છે, તે આપણું અહીંયા કોષરસ. જેમ આપણામાં લોહી છે તેમ અંદર કોષરસ. તો વિદ્યાર્થી મિત્રો, કોષરસ પટલનું સ્થાન, લાક્ષણિકતા અને કાર્યો લખો. તો કોષરસ પટલ વિશે પહેલા આપણે અહીંયા જાણીશું. કોષરસ પટલનું સ્થાન ક્યાં હોય? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં અહીંયા આપેલું છે, ધ્યાનપૂર્વક જોઈશું. બહારના ભાગમાં અહીંયા દર્શાવ્યું છે, તમે જોઈ શકો છો. આ આકૃતિમાં એરો કર્યો છે. બહારની સપાટી પર કોષરસ પટલ દર્શાવ્યું છે. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ છે. કોષ સ્તર એ કોષરસનું સૌથી બહારનું આવરણ છે. આ જે કોષ સ્તર છે એ કોષરસનું સૌથી બહારનું આવરણ છે. પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં તે કોષ દિવાલની અંદરની તરફમાં આવેલું હોય છે. પ્રાણી કોષમાં સૌથી બહારનું સ્તર કોષરસ પટલ હોય છે અને વનસ્પતિ કોષમાં એક પડ પછી બીજા પડમાં કોષરસ પટલ હોય છે. લાક્ષણિકતા: કોષરસ સ્તર જીવંત છે, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કલા. તો વિદ્યાર્થી મિત્રો આ સમજવા જેવું છે વધારે. પસંદગીમાન પ્રવેશશીલ પટલ કલા આ સમજશો શબ્દ તો તમને જીવંત કોષરસ સ્તર આ જીવંત કેવી રીતે એ ખબર પડી જશે. તો પસંદગીમાન પ્રવેશશીલ પટલ, માની લો કોષની અંદર અનિચ્છનીય પદાર્થ દાખલ થઈ રહ્યો છે, તો તેને જરૂરી ના હોય તો તે પદાર્થને પોતે રોકે છે. એટલે શું થયું? એ સમજી શકે છે કે કોષને આ દ્રવ્યની કે આ પદાર્થની જરૂર નથી, તો એ અંદર દાખલ થવા દેતો નથી. પોતાના પહેલાં નુકસાન થશે, માનશો કે લડશે, એ દ્રવ્યને પોતાની અંદર જવા દેશે નહીં. માટે પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે. પ્રવેશ થવા દેતો નથી. પછી કાર્યો તેના: કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. કોષ છે એની આજુબાજુની જે વાતાવરણીય ઘટના થાય છે, શરીરના અંદર બી આપણા અવકાશ રહેલા હોય, નાની જગ્યાએ બીજા કોઈ કાર્યો ચાલતા હોય, તો એનાથી એને અલગ રાખે છે. કોણ? કોષરસ પટલ. કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે, એક પડ બનાવી આપે છે. કોષરસ સ્તરનું મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કર્યું. કયા દ્રવ્યને આવવા દેવું અને કયા દ્રવ્યને ક્યારે બહાર નીકાળવું છે તેનું નિયમન કોષરસ સ્તર દ્વારા થાય છે. O2 અને CO2 જેવા વાયુઓના પ્રસરણ દ્વારા
કલામાંથી પસાર થાય, પ્રસરણ દ્વારા એની પોતાની કલામાંથી પસાર થાય, પોતાની સપાટી પોતાના પડમાંથી પસાર થઈ શકે છે. પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા કોષરસ પટલમાંથી પસાર થાય છે. પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા કોષરસ, આશ્રુતિ શબ્દનો અર્થ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે પ્રશ્નમાં સમજવાનો છે. એક સિમ્પલ આશ્રુતિનું એક ઉદાહરણ સમજાવી દઉં. આપણે સૂકી દ્રાક્ષ લઈ લેવી, તેને આપણે જ્યારે પાણીમાં મૂકીએ છીએ તો કેવી ફૂલી જાય છે અને પછી એ જ પાણીમાં આપણે મીઠું નાખી દઈશું તો એ જ પાછી સુકાઈ જશે. એ પાણીમાં મીઠું નાખશો ને તો એ ફૂલેલી દ્રાક્ષ કેવી થઈ જશે? સુકાઈ જશે. આ એક આશ્રુતિનું તમને નોર્મલ ઉદાહરણ આપ્યું છે. આગળ આપણે જવાબ આવશે એમાં વિસ્તૃત ચર્ચા કરીશું. પાણીના અણુની આશ્રુતિ દ્વારા કોષરસ પટલમાંથી પસાર થાય છે. પાણીના અણુઓ કેવી રીતે પસાર થાય છે? આશ્રુતિ દ્વારા. પણ કોના દ્વારા? પ્રક્રિયા તો આશ્રુતિ, પણ કોના દ્વારા? કોષરસ પટલમાંથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે જે કંઈ બી પ્રશ્નો જોયા, તમારે 8 પ્રશ્નો નોટબુકમાં લખી જવાબો સાથે તૈયાર કરવાના રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.